સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. દેહ છતાય વિદેહ દશા તુજ સમજી આવે સા. દેહ છતાય વિદેહ દશા તુજ સમજી આવે સા. અવસર્વજ્ઞ દશા વિતરાગી તુજ મુજ શક્તિ સમાન. જય દેવજીનેન્દ્ર મહાન. અહો દેવજીનેન્દ્ર મહાન. તુજ સંમતિમાં મતિ હો મારી ગળે દેહ અભિમાન. હૈયાનો ઉજ્જળ હું તેમાં વસજો રાજ પ્રધાન. જય દેવજીનેન્દ્ર મહાન. અહો દેવજીનેન્દ્ર મહાન. અલૌકિક પદ પ્રગટાવ્યું તો આશ કરે નાદાન. કેવળ કરુણા મૂર્તિ દેજો તમને ઘટતું દાન. જય દેવજીનેન્દ્ર મહાન. અહો દેવજીનેન્દ્ર મહાન. પ્રશમ રસ ભરપૂર નયન તુજ મુખપણ કમળ સમાન. સ્ત્રીના સંગ વગર તુજ શોભા શસ્ત્ર વિના બળવાન. જય દેવજીનેન્દ્ર મહાન. અહો દેવજીનેન્દ્ર મહાન. મુજ મોક્ષ કાર્યના કારણ ઉત્તમ તારણ તરણ વહાણ. ચરણ શરણ સે વાદઈ સ્વામી તારો પાપી પહાણ. જય દેવજીનેન્દ્ર મહાન. અહો રાજચંદ્ર ભગવાન. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે આગલા સમાગમના અધૂરેથી ક્ષમાપના કે હે ભગવાન, હું બહુ ભૂલી ગયો. શું ભૂલી ગયો? મૂળ તો કે હું શરીર નહીં આત્મા છું. અનંતકાળથી આ જ ભૂલી ગયો. આ ભૂલ, ભ્રાંતિ, આ વિવેક ભૂલી ગયો. અનંત જ્ઞાનીઓ અનંત કાળથી એક જ વાત કરે છે. અધ્યાત્મમાં જૈન કે જૈનેતરમાં બીજું કંઈ છે જ નહીં શીખવાનું. બોધ એને માટે છે કે તું શરીર નહીં આત્મા છો. આ ન સમજાણું કૃપાળુ કે એટલે 12 દશાંગી આગમો રચવા પડ્યા. બધું કરીને છેલ્લે આ જ કરવાનું છે કે હું શરીર નથી આત્મા છું. અને આ થઈ ગયું તો બધું થઈ જ ગયું. પછી એ જ હું ભૂલી ગયો છું. હે ભગવાન, હું બહુ ભૂલી ગયો. અનંત સંસારની વિટમનામાં હું પડ્યો છું. અનંત કાળથી રાગ દ્વેષ 128મા પત્રમાં કૃપાળુએ કહ્યું છે કાં તો રાગ હોય કાં દ્વેષ હોય, લગભગ બંને હોય. જન્મ જરા ને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ. કારણ તેના બે કયા? રાગ દ્વેષ અણહેતુ, વગર મફત. કિંચિત રાગ થયો ફરીવાર મળવાનું થાય, કિંચિત દ્વેષ થયો ફરીવાર મળવાનું થાય. તો શું કરવાનું? દોસ્તી તોડી દેવાની, એટલે દ્વેષ થાય જ નહીં. દ્વેષ થાય ક્યારે? પહેલા દોસ્તી હોય તો ને. દુશ્મન ઊભો ક્યારે થાય? દોસ્ત હોય તો. એટલે છોડી દોસ્તી તોડ્યું વેર, એ સંતોને લીલા લહેર. ગોપાલદેવે લખ્યું છે પોણી લીટીમાં, આ સંસારનું કારણ શું? અનંત જ્ઞાનવંત તીર્થંકરો એક જ વાત કરી છે, સર્વ દુઃખનું કારણ સંબંધ સંયોગ છે. કેમ કે રાગ દ્વેષથી કરે છે. જોતા ઝેર છે, પગ મૂકતા પાપ છે. એટલે રાગ દ્વેષ છોડે. આત્મસિદ્ધિની આ 100મી ગાથા છે. રાગ દ્વેષ અજ્ઞાન એ બધા દુઃખનું મૂળ જ છે. રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ જેથી, તે જ મોક્ષનો પંથ. કોઈ આપણે ટૂંકમાં પૂછે મોક્ષનો રસ્તો શું, શું બતાવીએ? તરત આપણે કહીએ ને કપડાં બદલાવી નાખો, શ્વેતાંબર હોય તો કે સફેદ પહેરો, કોઈ કે ભગવા પહેરો, કોઈ કે લાંબી જટા રાખો, કોઈ કે લોચ કરવા માંડો. આ ધર્મનો મર્મ. રાગ દ્વેષ છોડો, થાય નિવૃત્તિ જયથી, તે જ મોક્ષનો પંથ. દ્વેષે છોડવાનો જ છે, રાગે છોડવાનો છે. વિત દ્વેષ ભગવાન નથી કીધું.
વિત રાગ ભગવાન કીધું, કેમ દ્વેષ છૂટી ગયો હોય પણ મોહ છલકાતો હોય અંદરથી. દ્વેષ હું કરું તો હમણાં દેખાય, ઝઘડો કરતો હતો કોઈ, રાગ કરતો હોય તો કેમ દેખાય? રાગ તો વખાણાય છે સમાજમાં, આ બેન બહુ માયાળું છે, આ ભાઈ બહુ માયાળું છે, એટલો જ ગુનો છે, વધારે ગુનો છે. કોઈ તો લખ્યું છે ક્રોધ તો ભોળો છે, દેખાય. હમણાં ગાળાગાળી થાય, મારામારી તો ખબર પડે ને, બે ડાયા માણસો છોડાવે, મોહ કરતો હોય કોણ છોડાવે? એટલે વિત દ્વેષ ભગવાન નથી કહ્યું, વિત રાગ ભગવાન. કેમ કે રાગ જાય તો દ્વેષ વયો જ જાય. જ્યાં રાગ નથી ત્યાં દ્વેષ નથી. આ અખંડ સિદ્ધાંત છે. મોક્ષમાળા શિક્ષાપાઠ 44 રાગ સિદ્ધાંત આપ્યો છે. આ બધું 16મે વર્ષે કુપોલદેવે અડધીને પોણી લીટીના સિદ્ધાંત આપ્યા છે. આ આગમનો સાર છે. થાકી જાય શાસ્ત્ર વાંચી વાંચીને, પછી શું કરવું એ છેલ્લે ખબર જ ન હોય. એટલે અનંતકાળના પરિભ્રમણમાં બધું બહુ કર્યું, તદપી કછું હાથ હજુ ન પહેર્યો એવું થયું. આ ન કર્યું એટલે બીજા જીવો પ્રત્યે ક્રોધ કરતા, માન કરતા, માયા કરતા, લોભ કરતા, કાં રાગ કર્યો, ક્યાં દ્વેષ કર્યો. 128મા પત્રમાં કહે છે, હે મારે જન્મવું જ નથી તો પચકાણ લેવા છે. કાંદાના પચકાણ, લસણના પચકાણ, રાત્રિ ભોજનનો ત્યાગ, પચકાણ લેવા છે. કુપોલ કહે છે બીજી માને કુખે જન્મવાના પચકાણ લઈ શકાય? પોતે જ કહે છે આ લઈ શકાય, કે આશ્ચર્યકારક છે, અમે લીધા છે. તો ચંચળબેન અમદાવાદમાં કહે છે, વૈશાખ સુદ 6 સંવત 1956, તારીખ, વાર ને વ્યક્તિના નામ સાથે છે. અમે બીજો ભાવ કરવાના નથી. નાના ભાઈ મનસુખને કહે છે ચૈત્રવદ ચોથને દિવસે, મનસુખ હું બીજી માને રોડાવવાનું નથી. આપણે કંઈ એગ્રીમેન્ટ કરીએ ને, વકીલ સહી કરે ને, પછી નોટરાઇઝ કરાવડાવીએ. 4 વકીલ ઊભા છે. એમાં એક મેજિસ્ટ્રેટ છે મોરબીના, ધારશીભાઈ, નવલચંદ ડોસા, રેવાશંકર જગજીવન ને પ્રાણજીવન જગજીવન. 4 વકીલ, એમાં એક મેજિસ્ટ્રેટની હાજરીમાં, ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટની હાજરીમાં થઈ શક્યા કે હું બીજી માં કરવાનો નથી. એણે પત્ર લખ્યો છે સંયુક્ત રીતે, નવલચંદ ડોસાએ અને ધારશીભાઈ મેજિસ્ટ્રેટે. સત્સંગ સંજીવનીમાં આખો પત્ર છે. આ અંબાલાલભાઈ પર પત્ર લખ્યો છે કે સાહેબજીએ ચોથને દિવસે કહેલું નાનાભાઈ મનસુખને કે હું બીજી માને રોડવાનું નથી. 15 જગ્યાએ આ કહ્યું છે. આ તો આ વાત આવે છે કે બીજા જેવો પરત્વે ક્રોધ, માન, માયા અને લોભ કર્યો તો અનંત સંસારની વિટંબના ઊભી છે. તમારા કહેલા તત્વ વિના મારો મોક્ષ નથી. આ નહીં સમજાય ત્યાં સુધી બધું બહુ કરશે, ધર્મની કરણી પણ કરશે. ફળ વગર તો છે જ નહીં કોઈ ક્રિયા. સા ક્રિયા યા ફલવતી, ફળ મળશે જ. પૂર્ણ કરે અમરાપુર પામે, અંતે 84માં રખડશે. શાસ્ત્રમાં એમ આવે છે, આ બધી તપ કરે ને ઉગ્ર, સહેલું છે. એક ટંક ખાવું પડે, ન ગમતું ખાવું પડે કે ઓછું ખાવું પડે તોય તકલીફ પડે તો 30 દિવસ ઉપવાસ કરે, આખું વરસ ઉપવાસ કરે, સ્વાદનો ત્યાગ કરે, વર્ષી તપ કરે, ફળ તો મળે જ ને. 9માં ગ્રેવ્યક સુધી જાય. આ ગળું એટલે ગ્રીવા, ગ્રેવ્યક, ત્યાં 30 ક્રોડાકોટી સાગરોપમ દેવલોક. પછી પાછું આવે, માણસ થાય. થોડું પુણ્ય બાકી હોય તો હજી ભોગવે ક્યાંક, નગર શેઠપણું, રાજાપણું, સાહેબી ભોગવે, પછી ગધેડો થાય. પુણ્ય કરે અમરાપુર પામે, અમરાપુર એટલે દેવલોક, અંતે 84માં રખડે પાછું. કેમ? મૂળ વસ્તુ સમજાણી નહોતી. તમારા કહેલા તત્વ વિના તો શું કરવું પડે? પ્રીતિ અનંતી પર થકી, તે તોડે તો જોડે. સ્તવનમાં આવે છે અનંત પ્રીતિ છે ને, સૌથી વધારેમાં વધારે પ્રીતિ અને પોતાના શરીર ઉપર છે. અને એ શરીરની સાથે જે ઋણાનુબંધે સંબંધમાં આવ્યા છે. આપણે બોલીએ દેહ, સ્ત્રી, પુત્ર આદિ મારા નથી, પણ હું દેહ જ છું, તો એ દેહના સંબંધમાં સ્ત્રી પુત્રો તે મારા જ હોય ને. એટલે ભૂલી ગયો છે કે હું દેહ નથી એમ. એટલે પ્રીતિ અનંતી પર થકી તોડે. એટલે પછી આ બધું ભેગું થાય સંસાર, ફર્યા જ કરે જીવ. વચમાં આંશિક સુખ પણ મળે, ચપટી. કેટલું? ડાભ અણી જલ બિંદુઓ, સુખ વિશેન કો ચાવ, ભવસાગર દુઃખ જળ ભર્યો, એ સંસાર સ્વભાવ. એટલે આ બાજુ આખો મહાસાગર દુઃખનો, ક્યારેક ટીપવું, ઝાકળના બિંદુ જેટલું, એટલું સુખ મળે. એમાં રાજીપામાં જોવા જાય ત્યાં તો તડકો આવીને ઉડી જાય. ડાભ અણી, ડાભ એટલે અણીવાળું ઘાસ હોય, એની અણીમાં કેટલુંક રહે પાણી. ડાભ અણી જળ બિંદુઓ, સુખ વિશેન કો ચાવ, ભવસાગર દુઃખ જળ, આખો સંસાર.
આ તીર્થંકર આગમવાણી છે, આ એકંત દુઃખે જરિયેલો એ આખો લોક ત્રિવિધ તાપથી બળેલો છે, આદિ વ્યાધિ ઉપાધિ. આપણે છે ને માનસિક રીતે આપણને ખબર જ નથી એટલા આપણે મૂર્છામાં છીએ કે હું દુઃખી છું. શારીરિક દુઃખ પડે તો ખબર પડે, હાડકું ભાંગે, ગુમડું થાય, ગાંઠ આવે, કેન્સર થાય. મોટું મોટું દુઃખ આવે ને, હાર્ટ એટેક આવે, ત્યારે ખબર પડે. એને અંતર દ્રષ્ટિ જ નથી, એટલે ખબર જ નથી પડતી હું કેટલો દુઃખી છું. મારે જે છે ને મારી પાસે લક્ષ્મી, અધિકાર, કુટુંબ, પરિવાર હજી વધે, મોટું મોટું દુઃખ છે એ છે. એટલે દુઃખ કેનું છે? એને જે છે ને એને ઓછું પડે છે એનું દુઃખ છે. હજી ઘર નાનું છે, ખાલી 9 રૂમ જ છે અને 2 જ માળા છે, એટલે 2.5 માળાનું ઘર જોઈએ છે, એમાં જિંદગી પૂરી થઈ જાય. એને જે છે ને પૂતગલ એ ઓછા પડે છે એનું દુઃખ છે. આ એને ખબર જ નથી. આ એને મહત્વાકાંક્ષા એમ ગણે છે, એમ્બિશન. એવું તો હોવું જ જોઈએ ને, કે થોડા આપણે ઝૂંપડામાં રહેવાય છે. કેમ કે એની પાડોશીને છે ને એને 10 રૂમ છે, આને 9.5 રૂમ છે, એમાં બીજા 25 વર્ષ કાઢી નાખશે. ત્યાં તો પછી જોવાનું દેખાય નહીં, સાંભળવાનું સંભળાય નહીં, દેખાદેખીમાં પછી શું વાપરે? એટલે આખો લોક ત્રિવિધ તાપથી બેળો છે. જે છે એનું સુખ નથી, જે નથી એનું દુઃખ છે. એ એનું પુણ્ય લઈને આવ્યો છે તો એને હોય એવું. એ બિચારો રડે જ છે, કેમ કે એની કરતાં કોઈક મોટા છે ને, તો મોટાઈ રડે જ છે પાછા. સૌથી મોટો સૌથી ખોટો છે વ્યવહારમાં. આ કેમ સમજે? જેટલા પોતાની પૌદ્ગલિક મોટાઈ ઈચ્છે, કુપાલદેવ કહે છે, એટલા હલકા સમવે. વચનામૃત 85. અને દિવસે દિવસે વ્યવહારમાં વધતું જાય જ ને, પૈસા, અધિકાર, ઘર બાર, કુટુંબ. અમારું ઘર બહુ મોટું છે, અમારો પરિવાર બહુ મોટો છે. હવે ડેપ્યુટી મેનેજરમાંથી મેનેજર થયા, હવે છોકરાને ઘરે છોકરો આવ્યો એટલે આનંદ આવે છે ને. અને એટલે દિવસે દિવસે ડૂબતો જાય છે, એનો એને આનંદ આવતો જાય છે. કેમ સમજાય? કેમ કે આપણે ગાય બતાવીએ ખાલી. લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો. પ્રશ્ન પૂછ્યો જ ગોપાલદેવ, મને કહો તો ખરો શું વધ્યું? આપણને ખબર, આપણે તો આનંદ હતું, સફળ થયો બહુ મારો હોય એવું હતું, અપૂર્વ આનંદ આવતો હતો એને. આ બધું થયું હતું. છોકરાને ઘરે છોકરો આવે ને, લગ્ન કર્યા પછી 18મે વર્ષે કેટલી ટ્રીટમેન્ટ કરી, કેટલા માદળિયા બાંધ્યા. ત્યારે ભૂલથી ક્યાંક હશે કોઈક માગણાવાળો બાકી, એટલે જન્મ થયો. એ બીજો છોકરો ન આવે ત્યાં સુધી વોટ્સઅપમાં દાદો ને દાદી ડીપીએ ન બદલાવે, એટલો મોહ છે આને. હું દેહાદી સ્વરૂપ નથી, વાત જ ક્યાં આવે? આ કેટલું દૂર છે. આ કુપોદે કહ્યું છે લાખો ગાંવ દૂર વહી ગયા છે મૂળ તત્વથી લોકો. તમારા કહેલા તત્વ વિના મારી આ દશા છે. કુપોલ તો કહે છે આ બધું વધશે તો વધવા પણ સંસારનું, અને નર દઈને તું હારી જવાનો છો. એ તંબુરાના અવાજમાં ગળે ઉતરે, ધડિંગ ધડિંગ થતું હોય, એમાં આનો ઉપયોગ રહે આમાં. કે આ શું કહે છે ગોપાલદેવ? એટલે ગાતો હોય હાઈ ક્લાસ રાગે, સરસ રાગે ગાતો હોય. અરે પછી થાકે ગાવાવાળાને બોલાવ્યા હોય એટલે ઓર જોરથી ગાય, એટલે કાંઈ સંભળાય જ નહીં શબ્દ. વાજિંત્રો સંભળાય, એને લાભ થાય, એને પૈસા લઈ જાય 1.5 કલાકને 11,000 રૂપિયા, અને જમી જાય પાછું મફતમાં. આને શું લાભ થયો? એનો વિચાર નહીં. ઓહો, એક પણ તમને આ વિચાર જ નથી આવતો તમને? કોપલ 16મે વર્ષે આ બુજુર્ગ પૂછે છે આપણને. આપણે 16 ના ઊંધા 61 કરીએ, એમાં 20 નાખીએ, બીજાને 81 કરીએ. આ વિચાર આવે આપણને? તો એક હાથમાં લાકડી, એક હાથમાં મોબાઈલ ફોન, ને જન્મદિવસમાં નાચતો ન હોય ને મીણબત્તી લઈને કેક તોડવા માટે. એ ઈંડાની પછી ક્રિશ્ચન થઈ ગયો છે. જૈન કોણ છે? વગર વટલાવે આખી દુનિયા ક્રિશ્ચન થઈ ગયા છે બધા. પહેરવેશ એવો દૂરથી ખબર ન પડે, પહેલાં તો ખબર પડી જાય કે આ લુહાર સુતાર કે આ પટેલ હશે ને આ જૈન હશે. હવે ખબર ન પડે, જમવામાં ખબર ન પડે એની આઈટમ ઉપરથી. એ ટી શર્ટ પહેરીને ઉભો જ જમતો હોય, જીન્સ પહેરીને. આરતી દીવો કરવા આવ્યો, માથે ઓઢે કેવી રીતે? ઓઢવાનું જ નથી તો હવે ટી શર્ટમાં શું ઓઢે? આમે બધું ખુલ્લું છે, ટી શર્ટ ઓઢે તો શું થાય દશા? આપઘાત કરવો પડે ને. એનો વિચાર નહીં. ઓહો, એક પણ આ વિચાર જ નથી કે તમે તમારા કહેલા તત્વ વિના મારું થશે શું? અધમાધમ અધિકો પતિત
સકળ જગતમાં હું આ ક્ષમાપનામાં, આ 20 દુહામાં, આ યમનેમાં આખું પ્રતિક્રમણ અનંતકાળનું પ્રતિક્રમણ આવી ગયું છે. કાંઈ ન આવડતું હોય વાંચતા, યાદે ન રહેતું હોય, પણ આટલા વખતથી આવે છે એટલે 20 દુહાને ક્ષમાપના તો યાદ હોય જ ને, ફટફટાટ બોલે છે. બસ આટલું ઘણું થઈ ગયું. જ્ઞાનીના એક એક વચનથી, જેના વચન બળે જીવ નિર્વાણ માર્ગને પામે છે. હે પ્રભુ એટલું જ બોલતા હોય અને સમાધિમરણ થયું હોય એવા દાખલા બન્યા છે. ખાલી હે પ્રભુ કે એટલું બોલો બસ, જ્ઞાનીની આજ્ઞાથી. બીજું લાંબુ યાદ નહીં રહે કંઈ. પણ પછી બીજાને ખબર ન પડે કારણ આટલું વાંચ્યું છે કે આટલી તપશ્ચર્યા કરી છે કે આટલું દાન કર્યું છે, અને બીજાને બતાડવું છે. નિરાગી પરમાત્મા, હું હવે તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું. આ તો સમકિત છે દેવગુરુ ધર્મની શ્રદ્ધા શાસ્ત્રમાં. તો દેવ કયો ગોતવા જશું આપણે? એક જ દેવ, વિતરાગ દેવ, 18 દૂષણથી રહિત, વિતરાગાત પરો દેવો, ન ભૂતો ન ભવિષ્યતિ. આપણે મોટા દિવસે પર્યુષણમાં સંવત્સરી દિવસે એમ બધા મંદિરની બહાર ઉભા રહી, અને જે વિતરાગ દેવ સિવાય કોઈ પણ દેવને માથું ન નમાવતો હોય એવો શ્રાવક કોણ છે એમ પૂછીએ તો નીકળે? ડાબા જમણા ખીચામાં હોય જ નહીં. કેટલા દેવદેવી હોય, કુળ દેવતા હોય, નવરાત્રિ ઉજવતો હોય, પછી દિવાળીમાં પાછા અલગ દેવ હોય. લક્ષ્મીજીને તો પૂજવા જ પડે ને, નહીં તો શું થાય? ધનોત્પનોત થઈ જાય ને. પછી એ સમજાય નહીં, દર 6 મહિને દુનિયામાં ધનાઢ્ય માણસોનું લિસ્ટ આવે છે. હમણાં અઠવાડિયે પહેલાં આવ્યું. એમાં 25 માણસોનું નામ હોય ને, એ 25માંથી 21ને લક્ષ્મીજીનું નામ જ નથી ખબર. એટલે નક્કી લક્ષ્મી પૈસા થવાનું કારણ ક્યાંક બીજું હોવું જોઈએ. ગોપાલદેવે સમજાયું છે, લક્ષ્મી પુણ્યની દાસી છે. એ વિદ્વાન કે મૂર્ખ, ભણેલો કે અભણ, ઉચ્ચ કોમનો કે નીચ કોમનો, એને કંઈ નિયમ નથી. પુણ્ય હોય ત્યાં જાય, અને પુણ્ય પરવારી જાય એટલે લાત મારીને વહી જાય. દો લાત આવે ત્યારે લાત મારે એટલે ઊંચું જોવે, અભિમાની થઈ જાય. જાય ત્યારે લાત મારે એટલે વાંકો થઈ જાય. પછી આ દોલત છે, પુણ્યની દાસી છે આજે. તો એ માને છે. એટલે કુપોદેવ 20મે વર્ષે લખ્યું, દેવદેવીની તુષ્માંતાને શું કરીશું? અમે શ્રીમદ રાજચંદ્રને, અમે કુપોદેવને માનીએ છીએ, અમે ભગવાન મહાવીરને માનીએ છીએ. તો મહાવીરને પૂજે છે, પાર્શ્વનાથને પૂજે છે કે દેવદેવીને પૂજે છે? શાસ્ત્રમાં તો એમ લખ્યું છે કે શાસક રક્ષક દેવ દેવી, શાસનના રખેવાળ છે ને. રખેવાળ એટલે વોચમેન. તો જેને ઘરે આપણે ગયા હોય, જેના દરબારમાં ગયા હોય, એ વોચમેનને પૂજાય કે માલિકને પૂજાય? કેમ ગળે ઉતરે? સમજાવણ ઉપકરશું. હું વડાપ્રધાનને ઘરે જાઉં, હું રાજાને ઘરે જાઉં, તો વોચમેનની ફરજ છે ને એમ કે પધારો પધારો, હમણાં શેઠને બોલાવું છું, હમણાં સાહેબને બોલાવું છું. મને બેસાડે, મને આસન આપે, મારી પાત્રતા હોય તો મને પાણીએ પીવડાવે. મારે એને ભીખ મગાય વોચમેનની. વોચમેન સાહેબ મને જરા આમંત્રણ આપો ને, મને બેસવાનું આપો ને એટલે હું બેસું. હું તમારા સ્વામીને મળવા આવ્યો છું. આ વિતરાગનો શ્રાવક આ હોય, એનું માથું વિતરાગ સિવાય નમે નહીં કે. આ દેવ ગુરુની ધર્મની શ્રદ્ધા છે ને, આ દેવની શ્રદ્ધા. કુપોલદેવ મર્મ પકડાશો. આગલા સમયમાં વાત આવેલી કે મારા વતી વીરને નિશંક ગણજો, હું મહાવીરની જ વાત કરું છું. એક અક્ષર ઓછો અધિક નથી કહેતો. તો ધર્મ કયો? કુપોલદેવ લઈ આવ્યા એ વચનામૃત. ધર્મ મળી ગયો. હવે કોણ કહેશે આપણને? એણે જ કહી દીધો. તો થઈ ગયું ને દેવગુરુ ધર્મની શ્રદ્ધા. પણ ગુરુ ભગવાન એક હોય. ગૌતમ ગંડરના ગુરુ કોણ હતા? મહાવીર સ્વામી. ગૌતમ ગંડરના ભગવાન કોણ હતા? મહાવીર સ્વામી. આપણા ગુરુ શ્રીમદ રાજચંદ્ર, આપણા ભગવાન શ્રીમદ રાજચંદ્ર. એક જ્ઞાનીને બધતા અનંત જ્ઞાનીઓ આવી જાય, અને એક અજ્ઞાનીને જ્ઞાની માનતા અનંત જ્ઞાનીઓની આશાત ના થાય. એમ ભગવતી સૂત્રમાં મહામૌનીય કર્મના 16મા બોલમાં લખેલું છે. એટલે એક અજ્ઞાનીને માથું નમે ને આપણું ધર્મ સમજીને, એ વેવાઈને શાસ્ત્રને નમતો એ વ્યવહાર. ધર્મ સમજીને વિતરાગ સિવાય કે વિતરાગની આજ્ઞામાં નથી એને ધર્મ સમજીને નમે. આ ગૌતમ ગંધરના ગુનામાં છે. કેમ? ગણધર એટલે ટોળાના હેડ, માલિક, હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ, એની આશાત ન કરી. સૌથી મોટા સાધુ કોણ આ કાળના? ગૌતમ ગંધર.
એની આશા જ ન થાય એમ લખ્યું છે આગમમાં. આ આગમમાં જ લખેલું જ પાછું. એ બધું ભૂલી ગયો એ. કેમ? લાલચું છે ને આજે. એટલે નિરાગી પરમાત્મા બોલે છે, નિરાગી ઉપર રાગ જ નથી એને. અને જ્યાં સુધી નિરાગી ઉપર રાગ ન થાય ત્યાં સુધી વિતરાગો ધર્મ હાંસલ ન થાય. કે ના, મારે દોસ્તી તો છે, હું માનું છું, હું પાલતાણા જાઉં છું, સમચ્ચરે જાઉં છું, બધી કેટલી બધી ધર્મની ક્રિયા કરું છું, રોજ જાઉં છું દેરાસરે. શા માટે? સંસાર લીલો રાખવા માટે ને, માગ કરવા માટે. દોસ્તી કેવી રીતે થાય? આનંદજી મહારાજે સવાલ પૂછ્યો છે આપણને. એક પક્ષી કેમ પ્રીતિ પરવડે, ઉભય મિલ્યા હોવે સંધિ જિનેશ્વર. હું રાગી હું મોહે ફંદિયો, તું નિરાગી નિરબંધ જીને. કાં એ રાગી થઈ જાય અને આપણને લક્ષ્મી આપે, માનતા માનીએ એટલે અધિકાર આપે, પરણવાનું આપે, સંતાન આપે, મોટું ઘર આપે, અને કે આ બધું છોડી દઉં, થાકી ગયું, કે હવે મારાથી આ થશે નહીં, કાંઈ મને કાંઈ મળવાનું નથી, એટલે પોતે નિરાગી થઈ જાય તો દોસ્તી થાય. એ તો અપુનરાવૃત્તિમ સિદ્ધિ ગઈ નામદેવ નમો જીણાણમ જે અભયાણમ છે, રોજ બોલીએ છીએ આપણે નમો થોડું પહેલું બીજું. એ કંઈ ફેરફાર કરવાના નથી, એ તો વિતરાગ છે. એટલે આ નહીં બદલે ત્યાં સુધી દોસ્તી થશે નહીં, ત્યાં સુધી એના હાથમાં ધર્મ આવશે નહીં. આ એ નિરાગી પરમાત્મા, હું હવે તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું. આ આખો આગમ છે આ ક્ષમાપનાના પાઠમાં. વાર્તા ખબર હોય આપણને, ગાવાનું કંઈ ગાઈ લઈએ હમણાં, કે આ બાજુ કમઠ છે, આ બાજુ ધર્ણેન્દ્ર છે. કમઠે ધર્ણેન્દ્ર શું? સ્વચિતમ કર્મ કુર્વંતી પ્રભુતુલ્ય મનોવૃત્તિ. એટલે રાગ નથી ને દ્વેષ નથી ને પાર્શ્વનાથ ભગવાનને. તો તને સંસાર કેમ લીલો રાખશે તારો? તો સંસાર લીલો રાખવો મંદિરમાં આવ્યો છે માનતા માનીને, કે ફરી વાર હું આવીશ ને ત્યારે ચાંદીનું છત્ર લઈ આવીશ. અરે કે મારી આગળ સોનાના છત્ર હતા, એ બધા મેં છોડી દીધા, તો હવે વધ્યું હતું ને, છલકાતું હતું, એટલે વર્ષે દાન કર્યું. કે હવે ભેળસેળ વાળી ચાંદીનું છત્ર લેવા માટે તને તારો સંસાર લીલો રાખશે? એ જીવ ભ્રમામાં તને હિત કહું છું ગોપાલદેવ કે 108મા પાઠમાં. સુખ ક્યાં છે? ભૌતિકમાં સુખ ગોતે છે. એક પૂતગલમાં સુખ છે જ નહીં, સુખ સ્વભાવ જ નથી પૂતગલનો. તો બેમાં ડબલ, તો અસંખ્યાત પૂતગલ ભેગા થાય તો અસંખ્યાત ઘણો દુઃખ થાય કે સુખ થાય? એને સુખનો આભાસ છે. એટલે શું થાય છે? કૂતરું હાડકું ચાવે એવું થાય છે. તાળવું છોલાય ને એટલે લોહી નીકળે એટલે કૂતરો રાજી થાય. એ હાડકું કોણે? બીજા કૂતરે ફેંકી દીધેલું, બહુ લોહી નીકળ્યું ત્યારે. પછી આ ચાવવા માંડ્યો, ખારું ખારું આવે એટલે બહુ મજા આવી. પછી બળવા માંડ્યું ને તાળવું, એટલે આને ફેંકી દીધું. એટલે પોતાનું તાળવું છોલાય છે, પોતે ભોગવાઈ જાય છે, એનું સુખ આ ભોગવે છે. એ ખબર પડે ત્યારે મોડું થઈ ગયું છે. પછી ઓલું ફેંકી દીધું ને કૂતરાએ, એ ત્રીજો કૂતરો આવે, પછી એ પકડે, એ પાછો ચાવવા માંડે કે મને હાડકું મળ્યું. એનું છોલાઈ જાય ત્યારે એ છોડી દે. એમ કરતાં કરતાં કેટલો વખત ગયો? અનંતકાળ. અનંતકાળથી આથડ્યો, ન મળ્યા ગુરુ શુદ્ધ સંત. હવે દુષ્મ કાળે તું મળ્યો રાજ નામ ભગવંત. હવે એનું નહીં માને તો સુખી ક્યારે થશે? જે આગળ કરતા હતા બધા ભૂલ, એના દાદાના દાદા એ જ પોતે કરે છે પાછું. ચાલુ જ છે આ, અને વારસામાં આપતો જાય છે ભૂલ, કે આ લ્યો ધર્મ. તો સુખી કેવી રીતે થાય? અમર થવા માટે ઝેર પીવે છે કોપાલ, કે સુખી કેવી રીતે થાય? એને ટાઢ ઉડાડવી હતી એટલે એને શું કર્યું? હોળીમાં બેઠો એ ભડકામ. અરે તું બહાર આવો, હમણાં ભડથું થઈ જાય. ના, મને બહુ થોડું હું ફાવે જ, કે હમણાં થોડી વાર બેસવા દો ને, કે ફરી વાર હું આવીશ તને ખેંચ્યો ત્યારે તારી રાગ થઈ ગઈ હશે. તો કે ના, તમને ન ખબર પડે. નિરાગી પરમાત્મા, હવે હું તમારા ધર્મનું ને તમારા મુનિનું શરણ ગ્રહું છું. તમે નિરાગી આમાં લખે છે આ ભગવાનના બધા ગુણ. એટલે જો કૃપાઉદયને ઉદ્દેશીને આ ક્ષમાપના બોલતો હોય તો 12 વારામાં છે કે તમે ભગવાન છો, તમે નિરાગી, તમે નિર્વિકારી, તમે સચ્ચિદાનંદ સ્વરૂપ, તમે સહજાનંદી, તમે અનંત જ્ઞાની, તમે અનંતદર્શી, તમે ત્રિલોક્ય પ્રકાશક છો. ત્રિલોક્ય પ્રકાશક તો કેવળી ભગવાન હોય, સિદ્ધ ભગવાન હોય. સમય સમયની વાત દેખી જાણી રહ્યા છો. પણ બોલે જ છે, ખાલી ગોખી લીધું છે. એટલે આમાંથી એક પણ લીટીમાં, એક પણ શબ્દમાં ઉપયોગ જાય ને ક્ષમાપના બોલે, અહોભાવ આવે, તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે સ્તવતો હોય અને અહોભાવ આવે, અહો શ્રી સદગુરુ, અનંત કર્મોની ભેગડ તૂટે. 736મા પત્રમાં ગોપાલદેવે લખેલું છે
કે રાગ દ્વેષના બળવાન નિમિત્તો પ્રગટ છે, પણ જેનો ભાવ કિંચિત પણ વિક્ષેપ પામતો નથી, એવા જ્ઞાનીના જ્ઞાનનો વિચાર કરતા પણ અનંત કર્મોની ભેખડો તૂટે છે. અનંતાનું મંદિર તૂટે, સમકિતની સ્પર્શ ન થઈ જાય. એ જરૂરી નથી ત્યારે કૌશગમાં હોય, એમ જ વિચારતો હોય. હજી રોટલી આવી ન હોય, ખાલી દાળ દઈ ગયા અને વાત વિચારતો હોય ત્યારે થઈ જાય. નિરાગી પરમાત્મા અને તમે નિરાગી નિર્વિકારી, આ દશા મને મળો. હમણાં આવ્યું ને મંગલાચરણમાં, અલૌકિક પદ પ્રગટાવ્યું તો આશ કરે ના દાન, કેવળ કરુણા મૂર્તિ દેજો તમને ઘટતું દાન. એટલે જે તમને યોગ્ય લાગે એવું મને આપજો, મને માગતા નથી આવડતું. પ્રસન્ન થાય હમણાં ભગવાન, ઋષભનાથ ભગવાન પાલિતાણા ગયો છે, માગ કે શું માગ્યા? એ જે લેવા ગયો છે એ જ માગે ને, એઠવાડો. સકળ જગત તે એઠવાડો માગવા જાય છે, અથવા સ્વપ્ન સમાન. એ તો એને તાગ્યો, એણે જે બધું છોડી દીધું એઠવાડો સમજીને, એ આપણે માગવા જાય છે. આપે ક્યારે? એને આશયથી વિરુદ્ધ છે ને. વર્તે સદગુરુ લક્ષ, સમકિત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. આ જીનેન્દ્ર ભગવાનના આશયને વર્તીને ધર્મની કરણી તો કરતો જ નથી. આ ગયા સમાગમમાં આવેલું ને, કોઈ માગ્યું એવું જઈને, પાલિતાણા જઈને, કે ફરીવાર હું અહીંયા આવું દાદાના દરબારમાં ત્યારે સમકિત લઈને આવું, એવું આપજો. એમ કે છે કે હું કરાર કરીને આવે છે, દેવોને લાંચનું નોતરું દે છે કે ફરીવાર આવીશ નું ત્યારે ચાંદીનું છત્ર ચડાવવાનો છું. લખ્યું છે આ શાસ્ત્રોમાં, સમાધિ સોપાનમાં. દેવ દેવીને લાંચનું નોતરું આપે છે કે આટલું કામ મારું થશે તો હું આટલું કરીશ. એ કરાર કરે છે, એગ્રીમેન્ટ. કેવી રીતે ફળે જાત્રા એની? એટલે 14 રાજલોકની જાત્રા રખડવાની પૂરી થતી નથી, કેમ કે સમજાણું જ નથી. સમજાવવા મળ્યા તો આમ મનાતું નથી. કાં જીવને અનંતકાલથી આજ સુધીમાં સત્પુરુષ મળ્યા જ નથી, અને કાં જીવની લાયકાત નહોતી, અનધિકારી પણ. તો એવું તો હોય જ નહીં કે સત્પુરુષ વગર ભૂમિ ક્યારે હોય જ નહીં. તીર્થંકરના સમોસણમાં ગયો છે તો, એટલે તીર્થંકર બીજા કેવળી હોય અને કેટલા સમકિતી હશે ત્યાં, કોઈ પણ એક સમકિતીને ઓળખી જાય તોય ચાલે ને. એ નક્કી આ જીવની લાયકાત નથી એમ સાબિત થયું ને. અનધિકારી પણ છે આપણું. હવે બધા જોગ મળ્યા છે આપણને, બહુ પુણ્ય કર્યા, પુણ્યથી પકડતો નથી. મફત મળે છે તોય લેતો નથી. આ અતિ નિર્જરતા વણધામ ગ્રહો, મફત મળે છે. મફત મળતું હોય, વાણીઓ ઝાલ્યો રે, આ મફત મળે છે તોય, કેમ કે કિંમત જ નથી. અચિંત્ય તુજ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ, એની કિંમત જ નથી. એટલે એ ભગવાન હું બહુ ભૂલી ગયો, પોકાર કરે છે. કે એટલી તો ખબર પડી મને 30, 40, 50 મંદિરમાં આવીને કે ન કરવાનું જ મેં કર્યું છે. આ ઓછી સિદ્ધિ નથી. દેહ છૂટતા પહેલાં ખાલી એટલી ખબર પડી જાય કે ધર્મને નામે અનંતકાળથી આજ સુધીમાં મેં ન કરવાનું જ કર્યું છે. કોઈ મોટી સિદ્ધિ છે આ ભાવ સાથે છૂટે દેહ તો ભવાંતરે આ બી લેતો જાય સાથે રોપાયેલું ઇલાયચીનું, ઉગે પછી સમાધિ મરણ સાથે દેહ છૂટે. પણ દીઠા નયની દોષ તરીએ કોણ ઉપાય? દોષ તો દેખાણા. એ ભગવાન હું બહુ ભૂલી ગયો, એટલી તો ખબર પડી. બહુ મોટી સિદ્ધિ છે આ. હું કંઈ ભૂલ જ નથી કરતો, પછી પ્રતિક્રમણની જરૂરત ક્યાં છે? આ પ્રતિક્રમણ કે આ આલોચના, આ બધું કોને માટે છે? જેને એટલી ખબર પડી કે હું ગુનો કર્યો છે મેં, એને માટે. ના, મારી કંઈ ભૂલ થતી જ નથી, એને પ્રતિક્રમણની જરૂરત શું છે? એટલે ભૂલ કરે તે માનવ, માણસ માત્ર ભૂલને પાત્ર. કબૂલ કરે તે દેવ, કબૂલ તો કરી. હે ભગવાન હું બહુ ભૂલી ગયો. સુધારે તે દેવાદિદેવ. ત્યાં જઈને બેસી જશે, સુધારશે. કારણ કે જૈનનું નથી, જૈનેતરનું છે. ત્યાં આ જ વાત છે કે ગુના ટળવા જોઈએ. માગવાની ત્યાંય મના જ છે. આપણે એમ થાય બધા કરે છે તો આ પૂજા નીકળી છે ને બધી દેવદેવીની ને માનતા ને બધું જૈનેતરમાંથી ઘૂસી ગયું છે. પણ મૂળ જૈનેતરમાંય અર્જુન શ્રી કૃષ્ણને પૂછે છે કે આ બધા કોઈ ગણપતિને પૂજે, કોઈ દેવીને પૂજે, કોઈ ગાયત્રીને પૂજે.
એ અર્જુન એ બધા મૂર્ખ છે જે મને નથી પૂછતા. એ મને નથી પૂછતા એટલે પોતે સહજ આત્મ સ્વરૂપ છે, સત્પુરુષ છે. શ્રી કૃષ્ણ ક્ષાયિક સંકિતના ધણી છે. 63 શલાકા પુરુષ ચરિત્ર પ્રમાણે હેમચંદ્રાચાર્ય મહારાજે લખેલું છે. જે આત્માનું અનુસંધાન નથી કરતો, ધર્મ ક્રિયા કરીને અનુસંધાન કરવાની કોશિશ નથી કરતો, એ બધા મૂર્ખ છે. કે તો એને શું ફળ મળશે? કે હું નહીં મળું એટલે સંસારમાં રખડશે. એને સંસાર જોતો છે ને, તો સંસાર જોતો છે એને માટે મંદિરમાં જવાની જરૂર જ નથી. સંસાર ન જોતો હોય એને મંદિરમાં આવવાનું છે. એ ક્યાં માનો કે મંદિરમાં ન આવે તો મોક્ષ વયો જવાનો છે આ ભવે, ક્યારે પછીના ભવે. જેને સંસાર જોઈએ છે એને મંદિરની જરૂરત ક્યાં છે? જેને સંસારથી છૂટવું છે એને માટે મંદિર છે આ. એટલે માનતા માનવાની જરૂર જ નથી કે મને પરણવાનું મળે, માગણાવાળા છે જ. મને સંતાન મળે, માગણાવાળા છે જ. વાલું વેરી, લેણું દેણું. આ માનતા માને છે, આ ધર્મની કરણી. મને મોટું ઘર મળે, મારા માટે પથરા પડો મારા. એટલે આવ્યું કે અલૌકિક પદ પ્રગટાવ્યું તો આશ કરે ના દાન. કેવળ કરુણા મૂર્તિ છો દેજો તમને ઘટતું દાન. મને માગતો નથી આવડતું, માગે છે, આ ઈચ્છે છે. માગતો ન હોય કદાચ, પણ મંદિરમાં જઈને ઈચ્છે ને આ કે પુણ્ય બંધાય ને થોડું, એટલે દાન ધર્મ કરે ને, એટલે એ જ થઈ ગયું ને. માગ્યું ને એણે, પોતે પોતાના ક્ષેત્રે છે. આપ શ્રીમદ બધું જાણો જ છો, એ ગુરુ રાત તમે જાણો છો સગળું. આ તો જાણે જ છે બધું. એ કે શા માટે આવ્યો છે અહીંયા? એ માગવા આવે છે, એને માટે ક્યાં આવવાનું જ છે? એના માટે માનતા માને છે કે મને મારા પર પથરા પડો, હું કૂવામાં પડું છું, બરોબર પડું. અરે એને ક્યાં માગવાનું છે? એના માટે ધર્મ નીકળણી હોય, છૂટવા માટે, બંધાવવા માટે નહીં. એટલે કાંઈ બધું જ કરવાનું. અનંતકાળથી આજ સુધીમાં કર્યું કંઈ ખોટું નથી. એ રીતે આશય ખોટો હતો. તીર્થંકરે કુપોલદેવ કહ્યું છે, સહસ્ત્રગ્રમી ક્રિયાઓ કહી છે ધર્મની. આટલું મેળવણ નાખવાનું પ્રભુજી કે છૂટવા માટે કરું છું, બંધાવવા માટે નહીં. આ તો બંધાવવા માટે કરે છે ખુલ્લું. બીજાને કહે છે કે આમ કરો. કેટલા વર્ષથી અરજી કરી છે, હજી ગ્રીન કાર્ડ નથી મળ્યું. અંતરે કમીને પૂજા કરો એટલે આશા જ ન કરે ને તીર્થંકરની. આ જુર એને માટે તો મંદિરમાં આવ્યો હતો. કાગળ લઈ કે સહી કરો તો આ બરોબર છે. નિંદામી ગરહામી અપ્પાણમ વોસિરામી આશા જ ન કરે છે ભગવાનની. એ ન આવ્યો હોત તો ઓછા પાપ થાત એના. તીર્થંકર ભગવાનના, જીનેશ્વર ભગવાનના વિતરાગના આશયની વિરુદ્ધ વાત કરે છે. વર્તે સદગુરુ લક્ષ, સમકિત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. એટલે નાનામાં નાની ક્રિયા તીર્થંકરે કઈ છે એમાંથી કરશે ને, ખાલી દર્શન કરશે, ઊભો રહેશે. એને આવડતું નથી પૂજા ને એવું બધું કાંઈ. બોલીએ જ ને રોજ દર્શનમ દેવ દેવસ્ય, મોક્ષ આપશે. શાસ્ત્રમાં તો લખ્યું છે એક જ વાર નમસ્કાર થાય ને જીનેશ્વર ભગવાનને, એક જ સાચું વંદન જીનવરપતિ વર્ધમાન પ્રતિ ટાળે નર નારીને ભયંકર ભવસાગર. એક ગોવી નમુકારો જીણ વરસ વદ્ધ માણસ. શાસ્ત્રનું વચન છે આ તો. એટલે અનંતકાળથી આજ સુધીમાં હજી એક કોઈ સમોસણમાં ગયો ત્યારે સાચું વંદન કર્યું જ નથી એણે. એટલે કસરત જ કરે જ ખાલી. કેમ? સમજાવણ ઉપકાર શું? આ સમજી જાય તો પ્રાર્થના થાય. એ બોલે છે એવું કરતો નથી. કબીર ગાળ દે છે, કહતા સો કરતા નહીં, મુખ કબડા લબાડ. મુક્તિ જ્ઞાન કથે અને અંતર છૂટોનો મોહ, તે પામર પ્રાણી કરે માત્ર શ્રીમદ રાજચંદ્રનો દ્રોહ. એ અર્જુન એ બધા મૂર્ખ છે કે મને જે ભજશે એટલે સહજ આત્મ સ્વરૂપ માટે ધર્મની કરણી કરશે તો એ પણ સહજાત્મ સ્વરૂપ થશે. કેમ? જેવા નરને સેવીએ તેવી દે ફળપત. એનો આદર્શ એ છે તો એ થશે. એનો આદર્શ એ નથી તો સંસાર ઊભો જ છે. તો આપણો આદર્શ કોણ છે? જીનેશ્વર ભગવાન વિતરાગ. તે ભજતો હશે તો એવું થશે. છૂટવાના કામીને બાંધવો નહીં, બંધાવાના કામીને છોડવો નહીં. આ તો સિદ્ધાંત છે. ત્યાં એ જ વાત છે નિષ્કામ ભક્તિની. માગવાની ના છે. આપણી ભક્તિ સકામ ભક્તિ છે. સકામ ભક્તિને યશોજી મહારાજે શ્રીપાલનો રાસ આવે છે ને, કેટલા બધા કરે છે રોગ મટાડવા માટે. આંબેલની ઓળીને બધું ઘરે લેતા આવે છે ને, નમણી છાટે ને આમ આંખને ને આમ
યશુજી મહારાજે જ શ્રીફળનો રસ લખ્યો છે, એ પાછલો ભાગ છે, એ ઓપ્શનમાં હોય. આગળનું બધું ખબર પડી ગઈ કે કોડ મટી ગયો એ. યશુજી મહારાજ લખે છે કે જો વ્યવહાર માટે આ કરશો તો વિષ અનુષ્ઠાન છે, એટલે ઝેર રૂપે પરિણમશે. ના, મારે આ ભવે કે રોગ નથી ખાસ, બધું બરોબર છે. પણ પછી ભવાંતર પુણ્ય બધા દેવલોકમાં જવાય ને તો લખ્યું છે ગરલ અનુષ્ઠાન છે, ફ્લો પોઈઝન, કોલ્ડ પોઈઝન, ધીમું ઝેર. આ શ્રીફળનો રસ લખનાર, પૂરો કરનાર યશુજી મહારાજે લખ્યું છે એમાં કે અનુષ્ઠાનના પ્રકારમાં આ બધા અસદ અનુષ્ઠાન છે. જો વ્યવહારિક લાભ માટે કરતો હશે તો એ તો 53 આઈટમ ખાય જ નહીં ને, ચાખે જ નહીં ને, 3 આઈટમની આંબેલ કરે ને, બે દ્રવ્યની આંબેલ કરે ને. 1 કલાક જવામાં, 1 કલાક ત્યાં વિકથામાં, 1 કલાક પાછું આવવામાં, 3 કલાક બગાડે જ નહીં ને શ્રાવક હોય તો. પણ ખબર ના પડે કોઈને કે કેટલામી આંબેલ છે તમારી ઓળી. ઓલું કેવા થાય ને, તમારી કેટલી છે? ઓલો તો પૂછતો નહોતો, પણ આની 11મી છે એટલે ભટકાણો ને પૂછ્યું તમારી કેટલા, તો પછી કહેવાય ને કે ઓલો કે બીજી, મારી તો 11મી છે. એ 11મી કહેવા માટે કેટલો પ્રપંચ હમણાં આવશે, હું પ્રપંચમાં પડ્યો છું. આ બધું કરવું પડે એને, આખું સ્ટેજ ગોઠવવું પડે નાચવા માટે. પછી તીર્થંકર ભગવાને જીનેન્દ્ર કહ્યું છે કોઈ પણ ક્રિયા યાવત થાય તો મોક્ષનું જ કારણ છે. એ કોપલ દેવે સમજાવ્યું આપણને. તમે નિરાગી નિર્વિકારી આ દશા મને મળો, આશીષ અનુકૂળ આપજે ભયભંજન ભગવાન. હવે મારે કેમ જીવવું? તમે નિરાગી છો, નિર્વિકારી છો, નિરાગી પરમાત્મા એટલે રાગ અને દ્વેષ વગર. ગોપાલદેવ તો કહે છે 20મે વર્ષે અમને રાજેમતી જેવો યોગ આવો. માથા પછાડે છે રાજેમતી. નેમિનાથ ભગવાન ભાઈ ધ્યાન લઈને ગયેલા, લાંબી કથા છે. તોરણથી રથ ફેરી ગયા રેલો, 8 ભવ ની દોસ્તી. આવી દોસ્તી અષ્ટ ભવાંતર વાલી રે મુજ મંદરા વાલા. હવે ક્યાં ભાગ્યા? પશુની દયા કરવી છે અને મનુષ્ય પર આવો અત્યાચાર કરવો છે. આ દયા કહેવાતી છે કે પશુજનની કરુણા કરી દે. આવો આચાર ક્યાંથી શોધી આવ્યા તમે? નેમિનાથ ભગવાન સામું જોવે, વયા ગયા યુ ટર્ન લઈને. ગોપાલ અમને યોગ આવો આવો રાજેમતી જેવો, કે અમે માથા નહીં પછાડીએ. રાજેમતીએ પછાડ્યા, અમે વિતરાગ થઈ ગયા છીએ. દ્વેષ જરાય નથી. સંવત્સરીનો પત્ર છે 402મો. કોઈ પણ જીવ પ્રત્યે કોઈ પણ પ્રકારે ક્યારે પણ કિંચિત માત્ર દ્વેષ કરવો જ નથી. કેમ? રાગ જ નથી તો દ્વેષ કેમ થાય? એને ભક્તિનો કરતા છે માટે મારો છે એમ ગણ્યું નથી, પણ દ્વેષ કેનો થાય? દોસ્તી જ નથી તો દુશ્મની ક્યાં થાય? એટલે કહે છે અમને કોઈ ગત સુકુમાર જેવો યોગ આવો, અમે દ્વેષ નહીં કરીએ. 128મા પત્રમાં લખે છે કે હવે આયુષ્ય ખાલી ક્ષણ પૂરતું જ છે, સમય પૂરતું, એક સમય પૂરતું. અને મોત કેવું છે? દુર્નિમિત્ત, કમોતે મરવું પડશે. કમોત જ કહેવાય ને, માથે સગડી સળગાવે તો પણ અમે રાગ દ્વેષ નહીં થવા દઈએ. તો રાગ દ્વેષ ન થાય. 128 પત્ર પછી 11 વર્ષ જીવ્યા ગોપાલ. તો કઈ દશા થાય? દેહ છૂટે તો. એટલે પચકાણ લીધા એમાં પરિભ્રમણના પ્રત્યાખ્યાન કે મારા હાથમાં છે, જે થઈ ગયું એ થઈ ગયું. અનંતકાળથી આપણે દેવું કર્યું છે તો ભરપાઈ કરવું જ પડે, કોઈને પૈસા ઉધાર લેતા હોય તો. પણ આપણી આગળ બહુ પૈસા છે હવે, અને આપણે કોઈકને ઉધાર આપેલા, હવે આપણે લેવા નથી, પૂર્ણ નથી ભોગવવું. આપણે ઓલો દેવા આવે કે ₹1,00,000 મેં લીધેલા 11 વર્ષ પહેલા, તો કે મારી આગળ તો અબજો છે, હવે લાખ કંઈ જોતા નથી. ના લ્યો, મારે નથી જોતા, કહી દીધું ને, જાઓ, મારે પૂર્ણ જ ભોગવવું. ઇન્દ્રની ભવ્યતાથી ભૂલતા ખાધી. પણ તીર્થંકરે કર્યું એ કરવું છે, કરી લીધું છે. તીર્થંકર થવા ઈચ્છા નથી. લોકોને એમ થાય અભિમાન કર્યું છે. ઉત્કૃષ્ટ પુણ્ય પ્રકૃતિ, વ્યવહારમાં ચક્રવર્તી પણ ઉત્કૃષ્ટ ગોપાલ ભૂંડ સાથે સરખાયું છે મોક્ષમાં ને વૈરાગના પાઠમાં. કે ચક્રવર્તી રાજા રાણીમાં છે, ભૂંડણીમાં ને છોકરા છૈયામાં છે. ઓલાને 96,000 છે, આ ભૂંડણી તો એક જ છે. કે ઉપાધિ વધારે, અમારે આ જોતું નથી. કે શલાકા પુરુષ છે, શ્લાઘા પુરુષ, સંયમ લેશે તો ઉર્ધ્વગતિએ જશે. એટલે અમારે એટલે વ્યવહારિક પુણ્ય તો જોતું જ નથી અમારે. પણ તીર્થંકર તો થવું જ ને, પરમાર્થે પુણ્યાનુબંધી પુણ્ય એ નહીં કે મારા હાથમાં છે.
દયા છે, નિષ્કારણ કરું નથી. કોઈ પામે મુમુક્ષુ વાત, માત્ર કેવું પરમાર્થ હેતુથી, નોય પૂજાદિની કામના. તો તીર્થંકર નામ પર ન બંધાઈ જાય? કાંઈ ત્રીજે ભવે જ બંધાઈ જાય એવું નથી. કાંઈ 2 ઘડી પહેલાં બંધાઈ જાય. બાંધ્યું. અમારે તીર્થંકર થવું નથી. શાસ્ત્રમાં તો એમ છે, વ્યાખ્યાનસાર 2માં 10મી નોંધમાં 16મો બોલ છે કે એક પણ જીવ આપણે લીધે વિતરાગ માર્ગ તરફ વળે તો જીવ તીર્થંકર નામ કર્મ બાંધે, એમ લખ્યું છે શાસ્ત્રમાં. એક જ જીવ આપણા નિમિત્તે તીર્થંકર વિતરાગના ધર્મ તરફ વળે તો જે કહેનાર, બોલનાર, એને એ માર્ગે લઈ જનાર દર્શન વિશુદ્ધિ સ્થાનકમાં એક આ બોલ છે કે તીર્થંકર નામ કર્મ બાંધે. અમુક આમને અમે 16 કારણ ભાવના છે. શ્વેતાંબરમાં 20 દર્શન વિશુદ્ધિના, બધું એક જ છે. 20ને સંકોચીએ તો 16 થાય, 16ને ખેંચીએ થોડું લાંબુ કરીએ તો 20 થઈ જાય. તો કેટલા જીવોને આ કાળમાં જે કોઈ જીવનું કલ્યાણ વર્તમાન પણ થવું સર્જિત હશે તે તો થશે, તે અમ થકી, બીજેથી નહીં. તો કેટલા જીવને સાચે રસ્તે પહોંચાડશે? પોપટલાલભાઈને કહેલું, પોપટ, આ વચનથી તારું તો કલ્યાણ થશે, હજારો જીવોનું કલ્યાણ થશે. એક જગ્યાએ એવો ઉલ્લેખ છે 10,000 જીવોનું કલ્યાણ થશે એમ. તો એક જીવ વિતરાગના માર્ગ તરફ વળે તો તીર્થંકર નામ કર્મ બંધાય. તો 10,000 જણ વળે તો કેવું કર્મ બંધાય? એટલે કુપોલદેવે લખ્યું કે તીર્થંકરે કર્યું એ બધું થઈ ગયું છે. અમારે મને વિતરાગમાં ભેદ નહીં ગણતા, પણ અમારે તીર્થંકર થવાની ઈચ્છા નથી. પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન થઈ ગયું છે અમને. બોલો, લાઇબ્રેરીમાં જે આવેલું એટલે આ ગળે જ નથી ઉતરતું એને. અને અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ કયો છે શાસ્ત્રમાં? વચનામૃત 661. માઠો, ખરાબ, અશુભ શાસ્ત્રીય અભિનિવેશ. ગયા સમાગમમાં આવેલું ને, સંવત્સરીના દિવસે ખાતા ખાતા કેવળ જ્ઞાન થયું છે. લગ્નના ફેરા ફરતા કેવળ જ્ઞાન થયું છે. લગ્નની ચોરીમાં ચોરી કરવા ગયા હોય ધાડ પડું અને પછી કેવળ જ્ઞાન થયું હોય, એક સાથે 4 ચોરને. આ બધા દાખલા છે. રાજ દરબારમાં સિંહાસને બેઠા હોય અને કેવળ જ્ઞાન થયું છે. દોરડા ઉપર નાચતા નાચતા કેવળ જ્ઞાન થયું છે ઇલાયચી કુમાર. પણ વાંચતા વાંચતા લાઇબ્રેરીમાં જ્ઞાનીની ભૂલ કરતા કરતા કોઈને થયું હોય કેવળ જ્ઞાન, એવો દાખલો હજી નોંધણો નથી. આજે એ કરે છે. અચિંત્ય તુજ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ, અને મહાત્મ્ય જ નથી કાંઈ. આત્માના અનંત આનંદમાંથી બહાર આવીને આપણને બોધ આપ્યો, અને મહાત્મ્ય જ નથી. ત્યાં તો અમને ખબર છે, સામાન્યમાં કાઢી નાખ્યું છે એને. મહાત્મ્ય નથી. હરિનામ હીરા વેચાય, ખપ વગર ખરી કિંમત ના થાય, એની કિંમત જ નથી. 20 દુઆ તો અમને ખબર છે. ક્ષમાપના તો મોઢે આવડે છે, મોઢે આવડે છે. તો કેસેટ બોલે જ છે ને. ઘણા ડ્રાઇવિંગ કરતા કરતા નથી મૂકી દેતા, એટલે કારનો મોક્ષ થઈ જશે. નવી લીધી જ ને લાંબી, તારે ગાવું પડે ને. સીડીનો મોક્ષ થાય ને, ડીવીડીનો, પેન ડ્રાઈવનો, અને મૂકી દે. પોતે કરતા જે વ્યવહારના કામ અને ઓલું આત્મસિદ્ધિ ચાલતી હોય. ટાઈમ નથી ને એને પૈસા ગણવામાંથી, ફર્નિચર કરવામાંથી. એ બટન દબાવી દે ઓલો, એટલે એને હું ધર્મ કરું છું. અવધાન કરે, ડ્રાઇવિંગ એ કરે ને ઓલું સાંભળે. અધમાધમ બોલતો બોલતો પહોંચી જાય ને 3 કલાક, તો વધારે પૂર્ણ થાય એને. ઓલી સીડી ન મૂકી હોત તો આ કેમ સમજાય? ખાલી આટલું જ બોલ્યો હોત, એ ભગવાનનું બહુ ભૂલી ગયું, બસ એ બોલ્યા જ કરે. ઘરે પહોંચે ત્યાં સુધી 3 કલાક સુધી ટ્રાફિક હોય તો વધારે સારું, વધારે પ્રતિક્રમણ થશે. એ ભગવાનનું બહુ ભૂલી ગયો, એ ભગવાનનું બહુ ભૂલી ગયો, તો વધારે ફાયદો થાય. ઓલું ધર્મ કર્યો કહેવાય ને કે મેં આખો ક્રમ પતી ગયો મારો આત્મા સુધી. નવા બૂટ લીધા છે, નવા કપડાં લીધા છે ક્રિશ્ચન જેવા. કૂતરો લઈને જાય બગીચામાં, કાનમાં ઓલા નાખ્યા હોય વાયર, અને નિત્યક્રમ ચાલુ હોય એમ. એટલી સહેલી હશે ભક્તિ. ભવે ભવથી લોકો જેને માટે ઝૂરે છે, આત્મા હાથમાં નથી આવ્યો. 436માં ગોપાલદેવ કહે છે કેટલા સાધનો કર્યા. એ આવી રીતે થઈ જશે. અને મહાત્મ્ય જ નથી, ખપ નથી. ખપ વગર કિંમત કેવી રીતે થાય? આ 20 દુઆ છે, આ પ્રતિક્રમણ છે. અચિંત્ય તુજ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ. એ છોકરાને રમાડવો હોય તો પ્રાર્થના છોડી દે અને ખોળામાં લઈને નાચે, અને આત્મસિદ્ધિ ચાલે છે, અને પોતે બીજા કામ કરતો જાય ઘરના, કે પછી સમય ન મળે ને એટલે. તને સમાચાર લેવાનો સમય મળ્યો, તને મેચ જોવાનો સમય મળ્યો, તને ટીવી વોટ્સઅપ જોવાનો સમય મળ્યો, અંગૂઠા ઉપર કરવાનો, જન્મદિવસ હોય તો કરે જ ને, બીજાને લગ્નમાં જવાનો સમય મળ્યો.
આ સમય નથી એનો. હવે છૂટી રહ્યો જીવ. કેવી રીતે છૂટે? ગોપાલે લખ્યું છે એક પત્રમાં, આ સંસાર અનંતકાળ રહેવાનો છે એમ જાણો તમે. આવું બધું છે ને એને. છૂટે કેવી રીતે? છૂટવું જ નથી તો કેવી રીતે છૂટે? મુખ્ય અંતરાય હોય તો જીવનો અનિશ્ચય છે. 826મો પત્ર એને નક્કી કર્યું છે મારે છૂટવું નથી. નિશ્ચય જ નથી એને કે આ અનંત સુખમય વસ્તુ છે. અને પદાર્થનો અનિર્ણય છે. 254મો પત્ર નિર્ણય છે જ નહીં એને. મોટા દિવસો આવે એટલે થોડું ઘણું કરે, સારું છે. એમાંથી ક્યારેક કોકને લાગે કોઈ પામી મુમુક્ષુ વાત ગોપાલજી કહ્યું, છેડો પડે નહીં તો પ્રતિક્રમણ થઈ જાય. તમે નિરાગી નિર્વિકારી, અમને રાજેમતી જેવો યોગ આવો, અમને ગત સુકુમાર જેવો યોગ આવો. ક્ષણે ક્ષણે પલટાતી સ્થિતિ ગોપાલજી લખે છે. અમારું જોતું નથી આ 128મા પત્રમાં. સતત બદલ્યા કરે છે ને, રાગ દ્વેષ, સંકલ્પ વિકલ્પ, આવું નથી જોતું અમારે. ક્ષણે ક્ષણે બદલાતી પરિસ્થિતિ જોતી જ નથી. એને તો શૂન્ય જ જોઈએ છે. અમુક કાળ સુધી શૂન્ય સિવાય કાંઈ જોતું જ નથી. શૂન્ય એટલે ધ્યાનમાં બેસી જાય ઓમ કરીને, અંધારું કરીને, એ નહીં શૂન્ય. વિચાર શૂન્ય. આત્માનું લક્ષણ જ વિલક્ષણ છે. ઉપયોગ લક્ષણ હોય જ ન શકે ક્યારે. ઉપયોગ લક્ષણ શૂન્ય. કશાય રહિતપણું એને નિર્વિકલ્પણું કહ્યું છે. એ શૂન્ય દશા કહી છે. જો આત્મા વિચાર તો બંધ જ થઈ જાય, આંખ બંધ કરીને બેસી જાય નીચું જોઈને, સહેલું પડે ને, બધાને લાગે ધર્મિષ્ઠ, અને પોતાનું જોલું થઈ જાય, ઊંઘે આવી જાય સહેજે સહેજે. આ બને જ નહીં ક્યારે. એ પથરાને થાય એવું. નિગોદમાંય ઉપયોગ લક્ષણ તો છે જ, ભલે જ્ઞાન આવરણીય કર્મથી ધરબાઈ ગયો છે. એટલે અમુક કાળ સુધી શૂન્ય સિવાય કાંઈ નથી જોતું. એટલે નિર્વિકલ્પ દશાની વાત છે. તમારે કાંઈ જોતું જ નથી. સંકલ્પ વિકલ્પ નહીં, રાગ દ્વેષ નહીં, હર્ષોક નહીં, રતિ અરતિ નહીં. આ ખાલી 2 ઘડી રહે ને તો શ્રેણી માંડે જીવને કેવળ જ્ઞાન થઈ જાય. એટલે કુપલ કે અમુક કાળ પછી નથી જોતું, પછી કેવળ જ્ઞાન થઈ ગયું, પછી શું લેવું શું મૂકવું. એટલે અમુક કાળ લખ્યું 128માં. અમુક કાળ સુધી શૂન્ય સિવાય કાંઈ નથી જોતું. આ દશા જોઈએ છે ને કે ક્ષણે ક્ષણે પલટાતી આ સ્વભાવની વૃત્તિ અમારે જોતી જ નથી. હવે સ્થિર થઈ જવું છે. એ સ્થિર ક્યારે થાય જીવ? રાગ ને દ્વેષ જાય તો જ, નહીં તો ન જાય. માત્ર પશ્ચાતાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું. પસ્તાવો થાય છે. આ પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું એ પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. પસ્તાવો થાય, અનંત કર્મો ધોવાઈ જાય બધા એને. અને પસ્તાવો થતો જ નથી. પસ્તાવો થતો હોય તો નાચે કૂદે જ નહીં ને. મોટા દિવસોમાં આવું કરે. જે 12 મહિના કર્યું છે, કોઈના લગ્ન દિવસે કર્યું છે, કોઈના જન્મ દિવસે કર્યું છે, વ્યવહારમાં કર્યું છે, એવું બધું કરે. પર્યુષણ પર્વ તો વિતરાગનું શાસનનું પર્વ છે ને. ત્યારે તો વૈરાગ હોય ને થોડો, ખાવામાં પીવામાં, રહેણી કહેણીમાં, 5 ઇન્દ્રિયના વિષયમાં. ત્યારે એ જ કરે છે. એ દૂરથી જોઈએ તો આપણને ખબર ન પડે કે આ કોઈના લગ્નમાં જાય છે કે આ પર્યુષણનો પહેલો દિવસ છે એટલે જાય છે. થાળી જોઈએ તોય ખબર ન પડે કે જમણવારમાં આ બધું છે. તો તપશ્ચર્યાના પારણા જોઈએ આપણે કેવું હોય છે. એટલે વિતરાગના ધર્મનું અંશે પણ આચરણ નથી થતું. તો વૈરાગ નથી, ત્યાગ છે ખાલી. ત્યાગ ન ટકે વૈરાગ વિના કરીએ કોટી ઉપાયજી. અંદર ઊંડી જે ઈચ્છા પડી કેમે કરીને જાય નહીં, રખડે જો. એ ત્યાગ સાથે વૈરાગ્ય હોય તો કામ થાય ને. નહીં તો ખાલી જે ત્યાગ છે ને એ ઉદય પ્રયોગ છે. કેમ કોઈ બીકોમ થાય, કોઈ BA થાય, કોઈ MBA થાય, કોઈ ડૉક્ટર થાય, કોઈ હજામ થાય, ઉદયના યોગે. એમણે ત્યાગ કર્યો એટલે ભૂખ્યો રહી ગયો, દીક્ષા લઈ લે. સાથે વૈરાગ્ય હોય તો. નહીં તો નાક શું કરે? કાચલી છોડી દે, વયો જાય બીજે. થોડા દિવસમાં ઉગે ને પાછી. કહા ભયો ઘર છાંડ કે તજ્યો ને માયા સંગ, સાપ તજી જેમ કાચલી, વિષ તજ્યો નહીં અંગ. એટલે કપડાં છોડી દીધા, વેશ બદલાવી લીધો. શંકરાચાર્ય આ જ કહે છે, જટિલો મુંડી લુચ્છિત કેશ, કાશાય આગળ બહુકૃત વેશ. લાંબી જટા રાખે કે લોચ કરી નાખે. જટિલો મુંડી લુચ્છિત કેશ. કરવાનું હતું કર્યું નહીં. પશ્ચિમ આપીને પશ્ચિમથી મૂઢ, એ મૂર્ખ. જોવાનું તો જોતો નથી.
તો આ તો ઉદરભરના પ્રપંચ છે. આ તો ખાલી પેટ ભરવાના પ્રપંચ છે. આ બધા ટકાવી રાખવો છે ને, ઓક સંજ્ઞાએ, સંપ્રદાયની સંજ્ઞાએ કરતા હોય એ કરશું અમે. આ અનંતાનુબંધી કર્મ છે. 522 ગોપાલદેવે લખ્યું છે, અમે આટલા વખતથી કરીએ છીએ, કેમ છૂટે? તમારી વાત બરોબર, પણ અમે આટલા વખતથી કરીએ છીએ, છૂટે કેમ? ગોપાલદેવે લખ્યું છે 522 અનંતાનુબંધી કર્મનો પ્રકાર છે. ક્યારેક તો પહેલો દિવસ હશે ને સાચે રસ્તે ચડવાનો. નહીં તો જીવ વગર વિચારે કોટ્યાવધી યોજનો ચાલ્યા જ કરે છે અંધારામાં. પીટીના પીરિયડમાં હરીફાઈ હોય ને, ઓન ધ માર્ક એમ આવે લાઈન ઉપર, આ ઊંધો ચાલ્યો જાય છે. હવે હરીફાઈમાં ભાગ લેશે, પેલા મીંડા સુધી તો આવવું પડશે ને માર્ક ઉપર, પછી શરૂ થશે હરીફાઈ. વિતરાગ માર્ગની મુસાફરી પછી શરૂ થશે ને. હજી આ ગુંઠણમાં જ નથી આ જીવ. ગોપાલદેવે લખ્યું છે મોક્ષમાળામાં, મહાવીર શાસનના પાઠમાં ને પંચમકાળના પાઠમાં ઘણું બધું આ કાળમાં જૈન ધર્મ વિશે, કે જૈન કુળમાં જન્મ્યો એટલે શ્રાવક ન કહેવાય કાંઈ. એ પ્રમાણે કરતો હોય જીન થઈને જૈનની કરણી તો કહેવાય શ્રાવક. નહીં તો શું થાય? માર્ગ ઉપર તો છે જ નહીં. એટલે વગર વિચારે કોટ્યાવધી યોજનો ઉલટો ચાલે છે. એટલે મૂળ વસ્તુથી દૂર જાય જ ને, પાછો એ મીંડા સુધી આવશે, પછી હરીફાઈમાં ભાગ લેશે ને. એટલે ચોથું ગુણસ્થાનક ક્યારે? જૈન કુળમાં જન્મે એટલે ચોથું ગુણસ્થાનક નહીં. શાહ અને મહેતા અટકો એટલે આધાર કાર્ડ ઉપર સંકેત નક્કી થાય. અહીંયા તો પરમાર્થ જ્ઞાની પુરુષના વચનને આધારે નક્કી થાય ને આધાર કાર્ડ. એટલે હજી પહેલા ગુણસ્થાનકની નજીકે નથી આ જીવ. એમ કે છે 8 દ્રષ્ટિની સજ્જાએ હરિભદ્ર સૂર્યે લખ્યું છે, યોગ દ્રષ્ટિ સમુચ્ચય. યશોજી મહારાજે એનું સહેલું રૂપાંતર કર્યું ગુજરાતી ભાષામાં. એમાં આવે છે કરણ અપૂર્વના નિકટથી જે પહેલું ગુંઠાણું રહે, એટલે પહેલા ગુંઠાણાની નજીક કરણ અપૂર્વ, એટલે અપૂર્વ કરણના નિકટ, એટલે હજી નજીક આવ્યો, હજી આવ્યો નથી અપૂર્વ કરણમાં, એના નિકટ આવ્યો ને ખાલી. જે પહેલું ગુંઠાણું રહે મુખ્યપણે તે અહીંયા હોય સુયશ વિલાસનું ટાણું રહે. હજી નજીક આવે પહેલાની તો એ સુયશ વિલાસ, ધન્ય ઘડી ધન્ય ભાગ. ચોથું તો બહુ દૂર છે, હજી દિલ્હી બહુ દૂર છે. સમકિત એ તો ભગવાનની મિની ઝેરોક્સ છે. અંશે વય યહાં અવિનાશી, પૂતગલ જાલ તમાસી. હે સર્વગુણાન સમકિત, અત્યાર સુધી તારું ક્યાં રહેવું થયું હતું ગુપ્તપણે? સર્વગુણાન સમ્યકત્વ. સમકિત એટલે ભગવાન થઈ જ ગયો એ વહેલો મોડો, ચાંદલો થઈ ગયો, લગ્ન થવાના જ હવે. આપણે હજી પહેલા ગુંઠાણામાં નથી, પહેલા ગુંઠાણા નજીકે નથી. પહેલા ગુંઠાણાની નજીક આવીએ તો સુયશ વિલાસનું ટાણું એમ યશોજી મહારાજ કહે છે. ખૂબીની વાત એ છે, યશોજી મહારાજનું આયુષ્ય 80 વર્ષ હતું, અને 75 વર્ષ સુધી જે લખ્યું ને બધું, તવને ઘણા લખ્યા છે. ઉત્કૃષ્ટ સેવા પછી મહા ઉપાધ્યાય ગોપાલદેવ વખાણ્યા છે. ગોપાલદેવ ભાઈશ્રીને પત્ર લખતા, એમાં લખતા મહા ઉપાધ્યાય એમ નામ લખતા, પોપટલાલ મોહકચંદ, કે શાસ્ત્રો બહુ વાંચ્યા છે. 75 વર્ષ સુધી યશોજી મહારાજને સમકિત નહોતું. છેલ્લા 5 વર્ષે આનંદજી મહારાજ મળ્યા પછી થયું ને, પછી આ દ્રષ્ટિની સજ્જાએ લખી છે. એમાં લખ્યું છે કે હજી આ પહેલા ગુંઠાણાની નજીક છે નહીં આ જીવ. માત્ર પશ્ચાતાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા માગું છું. હવે એ ભગવાન, હું બહુ ભૂલી ગયો, મને માફ કરજો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આ પરિભ્રમણના પ્રત્યાખ્યાન. હવે મારે રખડવું નથી. તોબા. આપણને ક્યારે એવું થાય, બહુ ધંધો કર્યો, હવે થાકી ગયો બહુ, તોબા એવું થાય ક્યારે? શું કહો તમે? થાય ક્યારે એવું? ઘર બદલાવ્યા ઘણા. પહેલાં તો એક રૂમ ને કિચન હતું, કાંઈ એક જ રૂમ હતી ખાલી, એમાં બધું જ હતું. બેડરૂમ એ, હોલ એ ને કિચન એ, ઠંડા બાથરૂમ બહાર, એમાંથી હવે બંગલો થયો. એમ થાય બહુ મોટો થઈ ગયો, એમ નાનો પડે જ ને હજી. તો મોટો ક્યારે પડશે? એને 3 હાથની જ જગ્યાએ જોઈએ જ ગોપાલદેવ કે, ત્યારે પછી મોટો પડશે ને. થોડા વખતમાં આ જીવ લખ્યું છે ગોપાલદેવે 3 હાથની જગ્યા માગવાનો છે. પછી 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 પછવાડવું. આજ કરે સો અપ કર તો જ થાય. ઓમ શાંતિ 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 એટલે સ્થિર થવું પડે, પરિગ્રહ પ્રમાણ કરવું પડે. શિક્ષાપટ 25, પરિગ્રહને સંકોચવો પડે એને. ના પણ ઓલાને આમ છે તો, અરે પડવાનો છે, તારે એને હર પડવું છે. એને ચડતો લાગે છે કે અમે સાથે ભણતા હતા ત્યારે તો બે સરખું જ હતું. બે પંચરવાળી સાયકલ લઈને ફરતા હતા અમે રિપેર કરવા માટે, એટલે હાલીને જતા હતા સ્કૂલે.
હવે એ આગળ વધી ગયો એના કર્મે, આગળ નથી વધ્યો ક્યાં, એ તો ચડવાનો છે હમણાં, પછી પડશે. પણ આને અત્યારે એમ થાય જ ને, એટલે પોતાની જિંદગીમાં હોમી દે છે દેખાદેખીથી. ચડ ઉતંગ જ્યાં છે પતંગ, શિખર નહીં વો કૂપ, આ તો કૂવો છે, શિખર ક્યાં છે આ? અને શિખર લાગે છે આ દેખાદેખીથી. દેખાદેખી સાધે જોગ મરે છે, પછી અનંતકાલથી આ જ કરે છે. એણે પોતાનું કુંડાળું બાંધી લીધું છે કે આ મારું, આની સાથે હું સરખાવું. તો કોની સાથે સરખાવ છે પછી? તારું ઘર ગમે એટલું મોટું હોય, બ્રહ્માંડના હિસાબમાં તો નકશો કરીએ, આખું ભારતે ટપકું છે જૈન ભૂગોળ પ્રમાણે, તારા ઘરનું શું હિસાબ એમાં? મોટું કેટલું કરીને કરીશ? એવા ભલા ભડવીર તે અંતે રહેલા રોઈને. તો તારું કઈ બાબતનું તને અભિમાન છે ને શું જોઈએ તારે? શાંતિ કેમ આવશે? બોલે ઓમ શાંતિ કે ઓમ કરીને બેસી જાય આંખ બંધ કરીને, તો નીચું જોઈ જાય, ઉપર જોઈ જાય, અંધારું કરે, સફેદ કપડાં પહેરી લે, નાની એવી લાલ લાઈટ રાખે ને ઓમ ઓમ કરે, ધ્યાનની શિબિરમાં ભાગ લે, હાથમાં આવી જાય 10 થી 11, 10,000 રૂપિયા આપે 3 રવિવારના, એટલે બટન દબાવો ત્યારે હાથમાં 1 કલાક પૂરો થાય એટલે હાથમાં વયો જાય. એમ હશે? સમકી ત્યાં લેવા દેવાની વસ્તુ છે. એટલે કહે છે કૃપાળુદેવ છેલ્લે આ એક જ પત્રમાં ઓમ શાંતિ શાંતિ શાંતિ, ઓમ ઓમ જોઈને ઘણાને એમ થાય જૈનેતરની વાત આવી ગઈ. આ તીર્થંકર ભગવાન દિવ્ય ધની પ્રકાશે સમોવસરણમાં. ઓમ, ઓમ એટલે ઉત્પાદ, વ્યય અને ધ્રુવ. ઓમ એટલે બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ. રૂપકથી છે, ગોપાલભાઈ ગાંધીજીને સમજાયું છે કે જે હોય તમે હમણાં આગળ વધો ને, કે ઉપદેશ બોધ લઈને ખરેખર બ્રહ્મા છે કે નહીં, વિષ્ણુ છે કે નહીં, મહેશ છે કે નહીં, હમણાં ભૂલી જાઓ. કે અજન્મા બ્રહ્મા જન્મ્યા નથી, સ્વયંભૂ એમ કે છે. વિષ્ણુ ઉ પાલન પોષણ કરે, ઉ મહેશ સંહાર કરે, મ ઓમ ઉત્પાદ, વ્યય અને ધ્રુવ. આ જૈનની ત્રિપદી જ છે. આ ઉપરનેવા, ધ્રુવેવા, વિગન્નેવા, આ ઓમ. એટલે આખો માર્ગ છે આ વિતરાગનો. આમાં આ વિતરાગ શાસનનું પદાર્થ વિજ્ઞાન છે એક અક્ષરમાં, એટલે નવકાર મંત્ર એક અક્ષરમાં છે. ઓમ આખો નવકાર છે. થોડો સમય છે એ નમો અરિયંતણમ એટલે નમો સિદ્ધાણમ, સિદ્ધને શરીર ક્યાં છે એટલે અશરીરી ને, એટલે વત્તા આ થઈ ગયો. નમો ઐરિયણ, વત્તા આ એટલે આ થઈ ગયો. નમો ઉદ્ધાયણ, વત્તા આ વત્તા આવ. નમો લોય સવ સાહુણમ, મુનિ ને, સાધુ એટલે મુનિ. વ્યંજન અનુનાસિક, મ અને અ ભેગું થાય ને ફાડ્યો થઈ જાય વ્યાકરણની દ્રષ્ટિએ. વત્તા આ વત્તા વત્તા મ, ઔમ. તો બિંદી આવી તો માથે ઓમની આજ્ઞા સૂચક છે. એટલે ઓમ એટલે નવકાર મંત્ર. એટલે ઘણા પૂછે ગોપાલદેવ ઘણા પત્રમાં ઓમ કેમ લખ્યું છે? જૈનેતર વેદને માનતા હતા, ગોપાલદેવ આત્માને માનતા હતા. હું કોઈ ગચ્છમાં નથી, હું આત્મામાં જોવા ભૂલતા નહીં. જેઠાભાઈને લખે છે, જેઠાભાઈ કે બોલે એમ નહોતા, અને પહેલાં ભવે સાથે જ હતા, તોય લખે છે કે હું આત્મામાં છું, હું કોઈ ગચ્છમાં નથી. આપણને કોઈ પૂછે તો ફટ કરીને કહે ને આપણે આપણો ગચ્છ, એમ પૂછે તમે કેવા જઈને તરત જ કહે ને આપણે મગરૂરીથી. ગોપાલદેવ ઘસીને ના પાડે છે, હું કોઈ ગચ્છમાં છું જ નહીં. આપણે બોલી શકીએ કે હું કોઈ ગચ્છમાં નથી. આ ઓમ શાંતિ 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 એટલે વિભાવમાંથી જીવ સ્વભાવમાં આવી જાય, આત્મામાં ઠરી જાય. આ યથાર્થ ચારિત્ર છે. પછી કર્મ ન થાય ત્યાં સુધી, જ્યાં સુધી આ ઠર્યો નથી ત્યાં સુધી એ સુખ અને દુઃખમાં એ લેપાયા જ કરશે. જે કર્મફળને વેદતો આત્મા સુખી દુઃખી થાય છે, આત્મામાં ઠરી નથી ગયો, શાંતિમાં નથી, એટલે કાં સુખી થાય કાં દુઃખી થાય. જે કર્મ ફળને વેદતો આત્મા સુખી દુઃખી થાય છે, તે ફરી બાંધે અષ્ટવિધના કર્મને દુઃખ બીજને. 8 પ્રકાર જ્ઞાનાવણીય, દર્શનાવણીય, મૌનીને અંતરાય, આત્મઘાતી અવગુણ બધા એ તો બાંધે, તો બીજા તો બાંધે જ ને અઘાતી. તો નામ આયુષ્ય ગોત્રને વેદનીય, તે અષ્ટવિધના કર્મ બાંધ્યા જ કરશે જ્યાં સુધી. ક્યાં સુધી? જ્યાં સુધી શાંતિમાં નહીં આવે ત્યાં સુધી. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.